ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે, પરંતુ ઘણા બધા લોકો સામાન્ય સુવિધા અને યોજના તો શું છે તે હજી સુધી લોકોને ખબર પણ નથી। જોઈએ કચ્છ કેરનો અહેવાલ। કચ્છ કેરની ટીમ દ્વારા પાલારા જેલથી આગળનો એક નાના વિસ્તારની મુલાકાત લીધી હતી, જ્યાં પાણી, ગટર, રહેવા માટે માણસોને કોઈ જાતની સુવિધા નથી। જ્યારે ગુજરાત સરકાર દ્વારા મોટી વિકાસની વાતો થઈ રહી છે, ત્યારે થોડુંક આ બાજુ ધ્યાન દોરે તો ખબર પડે કે હકીકતમાં વિકાસ થાય છે કે ઘણા બધા એવા લોકો છે જ્યાં એ લોકોને કોઈ જાતની સુવિધા મળતી નથી। ગુજરાત સરકાર દ્વારા વિકાસની ફક્ત મોટી વાતો જ થતી હોય છે। હજી પણ અમુક શહેરો અને ગામડાઓ તમામ સામાન્ય સુવિધાઓથી વંચિત છે। તેવામાં ભુજ શહેરના પાલારા જેલથી આગળના વિસ્તારમાં પાણી અને ગટર રહેવા માટે માણસોને કંઈ સુવિધા નથી અને સરકારશ્રી દ્વારા આ વિશે આ લોકોની કાંઈ જ ખબર લેવાઈ નથી। સરકારશ્રી દ્વારા જે આવાસ યોજનાનો લાભ અપાય છે તે માટે પણ આ લોકોએ આવાસ યોજનાનો લાભ મળે એ માટે માંગ કરેલી છે। તેમજ ચૂંટણી સમયે રાજકારણીઓ વોટ લેવા તો આવે છે ત્યારે તમારી બધી સમસ્યાનો હલ થઈ જશે એમ દિલાસો પણ આપે છે, પછી તે લોકો પણ આ લોકોની કાંઈ જ ખબર કાઢવા આવતું નથી। શું નામ છે ભાઈ આપનું? નાનજીવાલજી જોગી। અમે 2001 થી અહીંયા રહીએ છીએ। ભૂકંપને બીજે દિવસે અહીંયા આવ્યા હતા પાલારાની સામે। હવે છે અમે હીરા પંપ પાછળ અમને કલેક્ટર સાહેબ, મામલેદાર સાહેબ અહીંયા બેસાડ્યા છે, પણ એ 2016માંથી અમારા 21 તારીખ 10મા મહિનામાં બધા ઘર બહાર ધસી નાખ્યા। અહીંયા અમને બેસાડ્યા, પણ હજી સુધી સરકારશ્રી હજી અમારી કોઈ જાતની કાંઈ તપાસ નથી કરી, પૂછા નથી કરી, કેવા હાલ છે, શું છે, કેવી રીતે રહી છે, કાંઈ સરકારશ્રી તપાસ નથી કરી, મદદ નથી કરી। હમણાં તમને કદાચ ખબર હશે, આવાસ યોજના માટે ગુજરાત સરકાર હંમેશા વાત કરે છે કે આવાસ યોજના ચાલુ થઈ છે, તો તમને આવાસ યોજનાનો લાભ મળવો જોઈએ। અમે 100% એનું બધું આપ્યો છે। અમે સરકારશ્રી કને માંગ કરી છે કે અમને ભલે અમે BSFને અમે ખાલી કરી આપીએ છીએ, અમને એવી રીતે આપે કે સરકારશ્રી જે પોતાની જમીન સરકારશ્રીની આપે, જે ભાવ હશે અમે ભરસી, સરકારના જે ભાવ હશે ને આવાસ યોજનામાં કોઈ પણ જગ્યાએ સરકારશ્રી નાખે। એક વસ્તુ છે કે તમે આજ 2001થી અહીંયા રહ્યો છો, હાજી, તો તમે વોટિંગ કર્યું છે? તમે વોટિંગ કર્યું છે। વોટિંગ અમારા 2 નંબર વોટમાં આવે છે, સરપટ ગેટ નજીક, ત્યાં વોટિંગ કરીએ છીએ ને વોટિંગ અમારી હજી સુધી ચાલુ જ પડી છે। તો વોટિંગ કરવા ટાણે રાજકારણીઓ આવીને તમને શું કહે? રાજકારણી અહીંયા આવે છે કે તમારું બધું થઈ જશે, પાણીની મકાનની વ્યવસ્થા થઈ જશે, હજી સુધી કોઈ રાજકારણી અહીંયા કોઈ કરાવ્યું નથી। 16 વર્ષ થઈ ગયા, એટલે માત્ર વોટ લેવા સમયે વોટ લેવા માટે જ આવે છે, બીજી કાંઈ પૂછા નથી કરતા। પબ્લિક શું કરે છે, મરે છે, ગમે એમ કરે, એ પબ્લિક સારું કાંઈ નથી, બાકી રાજકારણી સારું બધું છે। અમને અહીંયાથી ઉઠાડ્યા, બીજી જગ્યા બતાડી, એ કે રાજકારણીની બધાની માંગમાં જમીન છે, એ તમને નહીં મળે, તમને એવી જગ્યા ભગાવીએ તો ત્યાં તમને પાણી પણ ન મળે, એવી જગ્યા અમને ભગાવ્યા છે। તેમજ સરકારશ્રી દ્વારા શિક્ષણની પણ મોટી વાતો થાય છે। શિક્ષણ શું છે, શિક્ષણ માટે કેટલી યોજનાઓ મળે છે, આ બાબતે પણ આ લોકો વંચિત છે। મારું નામ છે સોમા જુમા સથવારા દેવી પૂજન। પાલારા વિસ્તારમાં અમે રહેવાનું છે। 40 થી 50 વર્ષથી વસ્તી જ ગરીબ વસ્તી, બરાબર, અથવા તો BSFને જમીન એમને ખરીદી માંગી અમે ખાલી કરી આપી, તો અથવા આજથી કરી ખાલી કરતા તો અમે માંગ કરી શ્રી સરકારમાં કે સરકારી જમીન ક્યાં હોય તો મને કાઢી આપો, અને ઇન્દિરા યોજનાની કોઈ પણ આવી સહાય મળે છે એવી અમુક લાભ આપો। તો આપણે કલેક્ટર, મામલતદારે કીધું કે ભાઈ આ તો BSF એટલે અમને અપાય નહીં, અથવા તમને અહીંયા બેસાડીએ 3 મહિના પૂરતી, બરાબર, અથવા હવે અહીંયા લાઇટ નહીં, પાણી નહીં। અમારી એવી માંગ છે કે સાહેબ ઇન્દિરા યોજનાના કોઈ પણ વ્યવહાર વિસ્તાર ગરીબ વસ્તીને આપે છે। સાહેબ, શિક્ષણ વિશે તમારા છોકરાઓનું શું કહેશો? શિક્ષણમાં તેનું એવું છે કે સાહેબ, જો અમારા બચલા બધા અમે અંગૂઠા છે, અમને કોઈ અભણ છે, જંગલી માણસ, મજૂરી માણસ, અમારા છોકરાને કોઈ નિશાળ નથી, સ્કૂલ નથી, અહીંયા 3-4 કિલોમીટર ઉપર જાય છોકરા, અત્યારે ડકેતી થાય, છોકરા ઉપડી જાય, તો આ જંગલી માણસને અમને કોઈ ખબર વ્યવસ્થાની નથી। તો અત્યારે અમારે એવું જાણ કરવામાં આવે છે, 2001થી અહીંયા બેઠેલા એવી જાણ કરીએ છીએ કે સાહેબ આપણા સરકારી દ્વારાથી અમને વ્યવસ્થા કરી આપો, પાણી, લાઇટ, મકાન, બેન છે, દીકરીઓ છે, જ્યાં જમીન દીધી છે એ પણ જેલામાં છે, જો વરસાદોમાં સરકારી જમીન આપી છે, બધો લોધર માતા ડેમના બોર્ડમાં છે સાહેબ।
ચોમાસે કદાચ પાણી ભરાય એવી અમારી આશા છે કે અમને એવી જમીન આપો તો સરકાર દ્વારા અમારા છોકરા ક્યાંક સારું સુખી થાય અને અમે તમારા કને એટલી